આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત નિરબંધ અને નિસ્પૃહી સંત સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીની પ્રસંગ વાર્તા સાંભળશું। વડતાલના પ્રેમી ભક્તરાજ જોબનભાયા પગી પરિવાર ઉદાર દિલ બાવા નારાયણ ગરજી વાસણ સુતાર આદિક ભાવિક ભક્તજનોના ભારે આગ્રહથી ઈષ્ટદેવ શ્રી હરિએ વડતાલમાં શિખર બંધ મંદિર કરવાનો નિર્ણય કર્યો ને એ કઠિન કાર્યની જટિલ જવાબદારી સ્થાપત્ય કલાના કસબી બ્રહ્માનંદ સ્વામીને સોંપવામાં આવી। તે બ્રહ્માનંદ સ્વામીએ પણ ઈષ્ટદેવ શ્રી હરિની આ આજના સહર્ષ શિરધરી પોતાની સઘળી નિપુણતા ને શ્રીજીદત્ત સૂઝને સહારે રાત્રિ દિવસ સતત પરિશ્રમ કરીને સત્સંગના ભાવિ વિકાસને ધ્યાનમાં રાખી નવશિખરનું નમૂનેદાર સુંદર સોહામણું નવ્ય ભવ્ય મંદિર તૈયાર કર્યું અને એમાં સંવંત 1881ના કાર્તિક સુદ બારસના શુભ દિને શ્રી લક્ષ્મી નારાયણ દેવ તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક સ્વરૂપોની વેદોક્ત વિધિએ પ્રતિષ્ઠા પણ થઈ। તે પ્રબોધનીનો સમયો ને દેવની પ્રતિષ્ઠાનો પુનિત પ્રસંગ એટલે વડતાલમાં દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટ્યો હતો। આ ધન્ય અવસરે સજાગ અને દીર્ઘદર્શી બ્રહ્મમુનિએ શ્રી હરિને મંદિરના મમત્વથી વિનંતી કરીને કહ્યું, પ્રભુ આજે આપનું પૂજન કરવાની રજા આપો, એટલે હરિભક્તોના મનોરથ પૂરા થાય ને મંદિરની સેવાય થાય એવી સહુની ઈચ્છા છે। તે મંદિરની મમત્વ ભરી બ્રહ્મમુનિની અરજ ધ્યાનમાં લઈ શ્રી પ્રભુએ પ્રસન્નતાપૂર્વક પોતાની સંમતિ આપી। આથી બ્રહ્મમુનિએ સભામાં આ બાબતની જાણ કરી। પરિણામે ભક્તોએ મંદિરની સેવા નિમિત્તે અનેરા ભાવથી પ્રભુની પૂજા કરી અને મન મૂકીને ભારે ભારે ભેટો અર્પણ કરી। તે એક દિવસે એ સમયમાં રૂપિયા 25,000 ઉપરાંત ભેટ આવેલી, જેમાંથી મંદિરનો સઘળો ખર્ચ નીકળી ગયો। આમ મમત્વ વિના તો કોઈ સ્થાન સચવાય નહીં। એ રીતે બ્રહ્મમુનિ પણ મમત્વ રાખીને વડતાલ મંદિરની સઘળી સેવા પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા। એમની ઉપલી પ્રકૃતિ જોઈ કેટલાકને મનમાં થયું અને વાતોય થતી હતી કે સ્વામી તો વડતાલ મંદિરમાં બંધાઈ ગયા લાગે છે। તે આવી વાત શ્રી હરિના જાણવામાં આવી એટલે અંતર્યામી તો બધુંની જાણતા હોવા છતાં બ્રહ્મમુનિના અંતરમાં રહેલું નિર્બંધપણું બીજાને જાણવામાં આવે એવા ઉમદા આશયથી વડતાલમાં સંતોની સભામાં જ શ્રી હરિએ હસતા હસતા કહ્યું, બ્રહ્મમુનિ મંદિરનું મોટા ભાગનું કામ તો પૂરું થયું છે, બાકીનું કામ તો બીજા સંતોય કરશે, પણ અમારા કીર્તનો તમારા વિના કોણ કરશે? અને તમે અહીં મંદિરની સેવા પ્રવૃત્તિમાં રોકાયા, એથી તો અમારા કીર્તનો બંધ થયા। અમારે તમને કીર્તન ભક્તિના ભોગે આ પ્રવૃત્તિમાં બંધાવા દેવા નથી, માટે ભેળા હવે ગઢડા ચાલો। તે આ સાંભળીને ત્યાં બેઠેલા સહુ સંતો તો સ્તબ્ધ થઈ ગયા, પણ બ્રહ્મમુનિના મુખનો ભાવ ન બદલ્યો। એમણે તુરત જ સહર્ષ શ્રી હરિની આજ્ઞાને શિરે ચડાવીને કહ્યું, ભલે મહારાજ, મારી પણ હવે એ જ ઈચ્છા છે કે આ મંદિરનું કામકાજ પૂરું થયું એટલે હું આપની સમીપે રહીને આપના ગુણ ગાયા કરું। અહીં આપના પ્રત્યક્ષ દર્શન વિના ઘણીવાર અંતરમાં અજંપો ને અકળામણ થઈ આવે છે। તે સાંભળીને શ્રી હરિ કહે,
તો ચાલો અમારા બેડા ગઢડા ને લ્યો આ ફૂલહાર. એમ કહીને મહારાજે પોતાની ડોકમાંથી પ્રસન્નતાપૂર્વક ફૂલહાર કાઢીને બ્રહ્મમુનિને પહેરાવી દીધો. પછી બીજે જ દિવસે સવારમાં બ્રહ્મમુનિ સર્વ ઉપાધિ અંતરમાનથી અળગી કરીને શ્રી હરિના કહેવા પ્રમાણે સદ્ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીને ભલામણ કરી પોતાની જોડી ખભે ભરાવી શ્રી હરિ સાથે ચાલવા તૈયાર થયા. એટલે મહારાજે સ્વામી માટે એક ઘોડાની વ્યવસ્થા કરી. પછી સંતો, પાળા ને મહારાજ સહુ વડતાલથી ગઢપુર આવવા ચાલી નીકળ્યા. આ બ્રહ્મમુનિને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કેવી અજબ શ્રદ્ધા હશે, એમનો કેવો પરિપૂર્ણ મહિમા સમજ્યા હશે, એમના વચનમાં કેવો વિશ્વાસ, તે સામાન્ય જીવનું એ ગજુ નથી. આ પાવન પ્રસંગ આજે નિર્બંધ સંત બ્રહ્મમુનિ લેખમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.